સરખેજ વિસ્તારમાં ગેરેજની સામે ઘણા લાંબા સમયથી પાર્ક મર્સિડીઝ કારમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે। એક નજર આજના મુખ્ય સમાચાર પર। સરખેજ વિસ્તારમાં એલજે કોલેજની પાછળ આવેલા એક ગેરેજની સામે અંદાજે 40 વર્ષની ઉંમરના એક વ્યક્તિની લાશ મર્સિડીઝ કારમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ છે। મળતી માહિતી અનુસાર સરખેજ વિસ્તારમાં ગેરેજની સામે એક લક્ઝુરિયસ એસયુવી કાર ઘણા લાંબા સમયથી પાર્ક હતી, ત્યારે આ કારમાંથી અચાનક અસહ્ય દુર્ગંધ આવતા ત્યારથી પસાર થતા લોકોએ પોલીસને જાણ કરી હતી। જે બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર ખોલીને તપાસ કરતા અંદરથી એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો। આ મૃતદેહની હાલત જોતા અંદાજે 40 વર્ષના શખ્સનું મોત 2 દિવસ પહેલા થયું હોવાનું જણાઈ રહ્યું છે। મૃતદેહ અત્યંત ખરાબ હાલતમાં એટલે કે ડીકમ્પોઝ હાલતમાં મળી આવ્યો હોવાથી પોલીસે એફએસએલની ટીમની મદદ લીધી છે। આ અંગે સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઈ એલ ચાવડાએ જણાવ્યું હતું કે નજીકમાં એક વ્યક્તિનું ગેરેજ આવેલું છે અને ગેરેજમાં આ ગાડી છેલ્લા 6 મહિનાથી પડી હતી। મૃતક વ્યક્તિ કાર માલિક હોય એવું હાલ જણાતું નથી, પરંતુ મૃતક અંગેની હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું કારણ સ્પષ્ટ થશે। જય હિન્દ, જય ભારત।